हेलो जय श्री कृष्ण। केम छो बधा? आई होप तमे बधा मजामां हशो। आज આપણે બનાવશું ચાનો મસાલો, જે એકદમ ઈઝી રીતે ઘરે જ બની જાય છે અને તમે પણ એકવાર આ રીતે મસાલો બનાવશો તો તમને બજારના મસાલા બિલકુલ જ પસંદ નહીં આવે। ચાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલી સૂંઠનો પાવડર લીધેલો છે। તમારી પાસે આખી સૂંઠ હોય તો એનો પાવડર કરીને લઈ શકો છો। 4 જાયફળ લીધેલા છે, 1 વાટકી મેં તજ લીધેલા છે, પોણી વાટકી જેટલી એલચી લીધેલી છે, 1 વાટકી મરી લીધેલા છે અને 1 વાટકી લવિંગ લીધેલા છે। હવે આપણે એને બધી જ વસ્તુને સારી રીતે 4 થી 5 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું। ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે, એકદમ ફાસ્ટ ગેસ પર નથી કરવાનું। હવે હમણાં હું બધી જ વસ્તુ રોસ્ટ કરવા માટે એડ કરું છું, પણ મરી હું 1 મિનિટ પછી એડ કરીશ। હમણાં બધી વસ્તુ આપણે 1 મિનિટ માટે પહેલાં રોસ્ટ કરી લઈશું, પછી આપણે મરીને એડ કરવાની છે। તો બધા મસાલા 4 થી 5 મિનિટ માટે આપણે રોસ્ટ કરી અને ઠંડા કરી લેવાના છે। પહેલાં તમારી પાસે જો વધારે ટાઈમ હોય તો તમે 2 કલાક માટે એને તડકામાં પણ રાખી શકો છો, તો રોસ્ટ કરવાની જરૂર નથી। રોસ્ટ કરવાથી કે પછી તડકામાં એકદમ તપાવી દેવાથી એમાં જે મોઇસ્ચરનો ભાગ હશે એ બિલકુલ નીકળી જશે અને તમારું મસાલા 1 વર્ષ માટે પણ તમે સ્ટોર કરી અને આરામથી એને યુઝ કરી શકો છો। અને આ ચાનો મસાલો એકદમ જ ટેસ્ટી પણ બનશે। બધા જ પૂછશે કે તમે ચામાં શું નાખ્યું છે, એટલી સરસ ચા બનશે। તો હવે આપણે બધા મસાલાને સારી રીતે રોસ્ટ કરી લેવાના છે અને હવે આપણે એમાં જે બાકીના મરી નાખવાના બાકી હતા એ મરીને પણ એડ કરી દઈશું। હવે મરી એડ કર્યા પછી પણ આપણે હજુ 3 મિનિટ માટે મસાલાને રોસ્ટ કરી લઈશું અને રોસ્ટ થઈ જાય પછી આપણે એને બધા મસાલાને એક ડીશમાં કાઢી લઈશું અને 10 થી 15 મિનિટ માટે એને ઠંડા થવા દઈશું। આપણે એકદમ ગરમ ગરમ જ મસાલો નથી પીસવાનો, ઠંડા થઈ જાય મસાલા પછી એને આપણે મિક્સર જારમાં પીસી લઈશું। અને મારી પાસે અત્યારે ટાઈમ નહોતો એટલા માટે મેં તડકામાં નથી તપાવ્યા, હું ડાયરેક્ટ રોસ્ટ કરીને જ પીસી રહી છું। તમારી પાસે ટાઈમ હોય તો તડકામાં પણ તપાવીને તમે યુઝ કરી શકો છો। હવે આપણા મસાલા સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે, તો આપણે એને એક ડીશમાં કાઢી લઈશું અને એને 10 થી 15 મિનિટ માટે આપણે ઠંડા થવા દઈશું। એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગરમ મસાલાને નથી પીસવાના, ઠંડા થઈ જાય પછી જ આપણે એને પીસવાના છે। તો તમે જોઈ શકો છો ગરમ ગરમ મસાલો હવે મેં એને ઠંડો થવા મૂકી દીધો છે। હવે આપણા મસાલા સરસ ઠંડા થઈ ગયા છે, તો આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું અને એને ફાઇન પાવડર બને એ રીતે પીસી લેવાનો છે। જો વધારે મસાલાની ક્વોન્ટિટી હોય તો તમે 2 વાર અડધો અડધો કરીને પણ પીસી શકો છો। મેં મોટું મિક્સર જાર લીધેલું છે એટલે હું એકવારમાં જ પીસી લઈશ અને આપણે એને પીસી લીધા પછી પણ આપણે એને ચાળી લેવાના છે, એટલા માટે કોઈ મોટા ટુકડા રહી ગયા હોય તો આપણે એને ફરીથી પીસી શકીએ। તો હવે મેં અહીંયા બધું મસાલો એડ કરી દીધો છે જારમાં અને હવે એને હું પીસી લઈશ। તો હવે તમે જોઈ શકો છો આપણા મસાલા એકદમ પીસાઈને રેડી થઈ ગયા છે। મેં મસાલો પીસી લીધો છે, હવે હું એને ચાળી લઈશ, એટલા માટે કોઈ મોટા ટુકડા હોય તો હું એને બીજી વાર પણ પીસી લઈશ। તો હવે મેં મસાલો અહીંયા સરસ રીતે ચાળી લીધો છે, તમે જોઈ શકો છો મસાલાનો પાવડર એકદમ ફાઇન પાવડર બનેલો છે। તો હવે આ પાવડરમાં આપણે જે સૂંઠ પાવડર રાખેલો હતો એ એડ કરી દઈશું। સૂંઠ પાવડરને સારી રીતે આ મસાલામાં મિક્સ કરી દેવાનો છે અને આ મસાલો તમે 1 વર્ષ માટે પણ સ્ટોર કરીને એરટાઇટ કન્ટેનરમાં ભરશો તો 1 વર્ષ માટે પણ એ ખરાબ નહીં થાય, તમે સ્ટોર કરી રાખી શકો છો। અને હું અત્યારે ડેઇલી યુઝ માટે જે હોય એ નાના ડબ્બામાં ભરી લઈશ, બાકીનો બધો મસાલો એરટાઇટ કન્ટેનરમાં હું રાખી દઈશ। હું અહીંયા નાની ડબ્બીમાં મસાલો ભરું છું જે હું ડેઇલી યુઝ કરું છું એના માટે, બાકીનો બધો મસાલો હું સ્ટોર કરી એરટાઇટ કન્ટેનરમાં રાખી દઈશ। તો તમે પણ આ રીતે એકવાર મસાલો બનાવીને જરૂરથી ટ્રાય કરજો, તમારે બજારમાંથી મસાલો લાવવાની જરૂર જ નહીં પડે અને આ મસાલો બનાવશો પછી તમને બજારમાંથી મસાલો લાવશો એ પસંદ પણ નહીં આવે। તો મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો। મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ